બોલો ગણપતિ મહારાજ કી જય। વિઘ્નેશ્વરાય વરદાય પ્રિયાય લંબોદરાય સુખરાય જગદિતાય નારાયણાય વિભૂષિતાય ગૌરી સુત્રાય ગણનાથ નમો નમસ્તે। બોલ ગજાનન ગણપતિ મહારાજ કી જય। જય જય શ્રી ગણેશ। આજે હું અને મારા મિત્ર મંડળ ગણપતિ દાદાના આશીર્વાદ લઈ અને કેદારનાથની યાત્રાનો પ્રારંભ કરીએ છીએ। માંગરોળથી કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી, ગંગોત્રી એમ 4 ધામની યાત્રા અમે કરવાના છે। આજે હમણાં 10 મિનિટની અંદર અમારી બસ છે, એટલે અમે ગણપતિ દાદાના આશીર્વાદ લઈ અને અમારી યાત્રા છે એ સફળપૂર્વક અમે એવા ને એવા આવી જાય એ ભગવાન શ્રી ગજાનન ગણપતિ પાસે પ્રાર્થના છે। બોલો ગજાનન ગણપતિ મહારાજ। અને એક અમારા બહારકોટ ધૂન મંડળનું ગૌરવ કહીએ અને બહારકોટ વિસ્તારનું ગૌરવ કહીએ તો પણ ચાલે એવા પિનાકભાઈ મહેતા આજે 4 ધામની યાત્રા ઉપર જઈ રહ્યા છે। તો અમારા સૌના આશીર્વાદ છે કે સુરક્ષિત જાય અને સુરક્ષિત પરત ફરે અને ત્યાંની ઉર્જા 4 ધામની લઈ અને આયા માંગરોળની સમક્ષ બહારકોટ વિસ્તારમાં સૌ લોકોને આપે એવી પ્રેરણા કરીએ છીએ અને તેમની આશા આકાંક્ષાઓ પણ પૂર્ણ થાય એવી એક આશા રાખીએ છીએ। તો પિનાકભાઈ મહેતાને આપણા તરફથી ઢેર સારી શુભેચ્છા કે શુભારંભ કરો। સવારની કિરણોને લઈ અને શુભારંભ કરીએ અને સાંજ થતા થતા ભગવાનનું ગીત ગાય અને સાંજની એક સવાર નવી પડે। જય દ્વારકાધીશ, જય ગણેશ। જય જય। ગજાનંદ ગણપતિ મહારાજ કી જય। આપણા નિલેશભાઈ ઉદાર બંદરેથી આવ્યા છે માંગરોળમાં બજરંગધૂન મંડળમાં ગણપતિ મહારાજની સ્થાપના કરીએ છીએ આપણે દર વખત। આજ કમસે કમ એને 30-40 વર્ષ થયા છે ને એવા જ અમારા બજરંગધૂન મંડળના એક સદસ્ય પિનાકભાઈ મહેતા જે વાઘેશ્વરી મંદિર માંગરોળમાં ગોર બાપા છે તે અત્યારે 4 ધામની યાત્રાએ શુભ પ્રારંભ કરી રહ્યા છે। તો એનો એક મેસેજ આપણા માંગરોળ વિસ્તારમાં નાના બાળકોથી લઈને યુવાન જનરેશનને મળે તેના માટે બંદરેથી આપણે નિલેશભાઈ ઉદાર આવ્યા છે એનો વિડીયો બનાવવા માટે ને એક બધીને પ્રેરણા મળે કે અત્યારના છોકરાઓ છે તો એ બધી ફરવા અને બધી જાતા હોય પણ એક એને વિચાર આવ્યો કે હું 4 ધામની યાત્રાએ જાઉં તો એ પણ એક મેસેજ આપણે સારો જ છે કે આનાથી પણ કેટલા જણાને આપણા યંગ જનરેશનને શીખવા મળશે કે 4 ધામ એ અત્યારે જ થઈ શકે એમ છે। આપણી ઉંમર થાય પછી આપણેથી થાય એમ નથી કારણ કે કઠિન યાત્રા છે। તો એ પહેલાં અહીંયાથી જવાના છે, એમાં અમારા બધી મિત્રો જ છે પણ અત્યારે પિનાકભાઈ એક જ અત્યારે અહીંયા છે। એક હર્ષિતભાઈ જોશી છે, બીજા મનોજભાઈ પરમાર છે, મનીષભાઈ સોની છે અને મનોરથભાઈ પરમાર છે અને બીજા આપણા પિનાકભાઈ મહેતા છે। માંગરોળથી 5 જણા અત્યારે નીકળવાના છે। તો એક આ ચેનલ છે નિલેશભાઈ ઓદારની,
ને બીજી પિનાકભાઈની પણ છે આપશ્રી ઓફિશિયલ ચેનલ. તેમાં તમને આખી યાત્રા તમે એમાં જોઈ શકશો યુટ્યુબમાં. એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમે આ બધી યાની દર્શન કરજો, લાઈવ ટૂંકમાં દર્શન કરજો. બસ હવે પિનાકભાઈને આપું છું, 2 શબ્દ બોલો. આજે અમારા ભેગા 5 વ્યક્તિ જે આવે છે એમાંથી હજી એક વ્યક્તિ આવવાના હતા, એવા અમારા આનંદભાઈ જોશી, બરોબર. તે આવવાના હતા પણ અનિવાર્ય સંજોગોના કારણે ભગવાન એમની આત્માને શાંતિ આપે, તેનું મૃત્યુ થયું છે, એને અમે ગુમાવ્યો છે. મારા પરમ મિત્ર એવા આનંદભાઈને હું મારા વતી શ્રદ્ધાંજલિ પાઠવું છું. ભગવાન ભોળાનાથ તેમની આત્માને શાંતિ આપે. જય જય શ્રી કેદારનાથ, જય જય શ્રી ગણેશ. યાત્રાએ આજે નીકળે છે તો અમે ગણપતિ મહારાજને એવી પ્રાર્થના કરીએ છીએ કે તેની યાત્રા સફળ રહે અને શાંતિથી તે હેમખેમ પાછા આવી જાય અને આશીર્વાદ લે. અને આપણા ગ્રુપના પણ આશીર્વાદ એની હારે જ છે, ગજાનંદ ગણપતિ મહારાજના પણ આશીર્વાદ એની હારે જ છે, એના માતા પિતાના પણ આશીર્વાદ એની હારે જ છે, ગુરુજીના પણ આશીર્વાદ એની હારે જ છે. તો બસ આવી રીતના જ તમે સારા કાર્ય કરતા રહો અને આપણા ગ્રુપનું નામ આગળ વધારતા રહો. અને આ એક પવિત્ર તમારા અંદર વિચાર આવવો અને એને આ યુવાઓની વચ્ચે મેળવો એ બહુ મોટી વાત છે. સૌરાષ્ટ્રની ભૂમિ છે એટલે અહીં ભક્તિનો એક મહિમા વહે છે, એવું આપણું સૌરાષ્ટ્ર છે, એવી આપણી ગાંધી ગીર છે ને એ આપણું જુનાગઢ છે, જ્યાં નરસિંહ મહેતાના નાચ સાથે પ્રારંભ થાય છે. અને હંમેશા કીધું છે નરસિંહ મહેતાએ, સાચા દિલથી કરેલી હરેક ભક્તિ ક્યારેય નિષ્ફળ નથી જતી, પ્રયત્ન ક્યારેય નિષ્ફળ નથી જતા, અંતે તો ધોધની જેમ વહી અને પથ્થરમાં